મને માનવામાં નહોતું કે હું યશરાજની ઓફિસમાં છું. બહુ પોપ્યુલર ગીત હતું એ ફિલ્મ શરારા શરારા, એમાં હું શમિતા શેટ્ટી સાથે નાચતો હોય દેખાઉં છું. મારા મમ્મી બહુ તરત નારસામાં ગુજરી ગયેલા અને શી ઓલવેઝ વોન્ટેડ મી કે હું એક્ટર થાઉં, અને એ કોન્ટ્રાક્ટ સાથે હું રિક્ષામાં ખૂબ રડેલો. હું મોડેલ બન્યો મારી મૂછને લીધે. મેં 192 એડ તો ખાલી સાઉથમાં કરી, કારણ કે પણ મને નેગેટિવ રોલ કરવા બહુ ગમે છે. સચિન જીગર જે આજે મ્યુઝિક ડાયરેક્ટર છે, એમાં સચિને એની જિંદગીના પહેલા 8 ગીત મારે માટે કમ્પોઝ કર્યા. ઓડિયન્સને રીઝવવાનું, એ લોકોને ખુશ કરવાનું શીખી જાઓ તો. કળિયુગના સમયમાં અંગૂઠો કાપીને નહીં પરંતુ અંગૂઠો બતાવીને એકલવ્ય બનાય છે. આ એકલવ્ય નાટક એવું રહ્યું હતું કે દર્શકોના મગજમાં એક અમિટ છાપ છોડી ગયું હતું, અને આના જેવા ઘણા બધા નાટકો તેમને ભજવ્યા છે. એટલા બધા નાટકો છે કે તેમના નામ લેતા લેતા એવું લાગે સવાર પડી જશે. એટલા બધા પિક્ચરો, હિન્દી સિનેમા, ગુજરાતી સિનેમામાં જેમને મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ત્યારે ગુજરાતી સિનેમા અને ગુજરાતી નાટકો અને રંગમંચના ભીષ્મ પિતામહ કહેવાતા કાંતિ મડિયા તેમના ગુરુ છે. એવા જ મેહુલ બુચ સાથે આજે આપણે વાત કરીશું અને તેમના અનુભવો વિશે આપણે જાણીશું. નમસ્કાર, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝના ખાસ પોડકાસ્ટમાં. અને ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે આ પોડકાસ્ટ થાય, અને તમારો સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, માય પ્લેઝર. પહેલાં તો કેમ છો અને તમારું ટ્રાવેલિંગ શેડ્યુલ જણાવો, જે મુંબઈથી અમદાવાદની ભાગદોડ હોય છે. આમાં એવું છે કે જૂની કહેવત છે, તરગાળાને રાત ઓછીને વેચ જાજા. એટલે અમે ભગવાનની દયાથી કામ ખૂબ છે. એમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં ફાલી છે. મુંબઈનું તો હિન્દી સિરિયલોનું, એડ્સનું, નાટકોનું કામ ચાલુ છે. એટલે ટ્રાવેલિંગ એ અમારી જિંદગીનો એક એવો હિસ્સો છે કે એવું પણ બન્યું છે કે હું 11 દિવસ માત્ર 40 મિનિટની નિંદર સાથે અમદાવાદ અને મુંબઈની વચ્ચે ટ્રાવેલ કરતો હતો. સો દેટ ઇઝ પાર્ટ ઓફ, સો ઇટ્સ ઓલવેઝ પ્લેઝર. મને જેટલું વધારે કામ હોય ને એટલો હું વધારે ફ્રેશ હોઉં છું, મને થાક ઓછો લાગે છે. વાવ, એટલે તમને આમ ભાગદોડ વાળી જિંદગી થોડી વધારે મજા આવે એવું કહી શકાય. કારણ કે મારું પેશન ઇઝ માય પ્રોફેશન. મારો શોખ, મારી હોબી એ જ મારો બિઝનેસ, વ્યવસાય છે. એટલે ઉપરવાળાની મહેરબાની છે, એટલે મને થાક લાગતો જ નથી. એટલે તમે 3 દાયકાથી દર્શકોને એટલા સરસ કામ કર્યું છે, અને દર્શકોને એટલા સરસ કામ તમે દેખાડ્યું છે રંગમંચ પર. એક તો તમારો જે અવાજ છે, એ અવાજના લોકો દીવાના છે. તમારો અવાજ સાંભળીને એમ થાય વારંવાર, ખાલી તમારો અવાજ આમ સાંભળીને તો ખબર પડી જાય કે આ મેહુલ બુચ છે. થેન્ક યુ. તો તમે આમ સ્પેશિયલ કઈ પ્રેક્ટિસ કરો છો કે તમારો એ ઓરિજિનલ અવાજ છે? ના, હમણાં મને ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે કે અવાજમાં બેઝ લાવવા માટે શું કરાય. તો એને માટે મારો હંમેશા એક જવાબ હોય છે કે મારા પપ્પાનો જે અવાજ છે એ મને મળ્યો છે. અને એની સાથે હું બીજું એ કહેવા માંગીશ કે અવાજ દરેક વ્યક્તિના શરીર પ્રમાણે ઉપરવાળાએ આપ્યો હોય, પરફેક્ટ પેકેજ જ આપ્યું હોય. એટલે મારો અવાજ તમને ન સારો લાગે, તમારો અવાજ મને સારો ન લાગે. અવાજ છે. અને પછી 34, 35, 37 વર્ષની કરિયર થાય થિયેટરની, એટલે ઇટ્સ લાઈક ડુઈંગ અ વોકલ જીમ. એને ઓટોમેટિક એક્સરસાઇઝ મળે, અનુભવ મળે, એટલે આરો અવરોની સમજ પડે, એટલે વધારે ને વધારે સારો થતો જાય. બાકી મહેરબાની, એટલે ભગવાને થોડી વધારે મહેરબાની તમારા પર કરી છે. એમ માની આપણે. લકી વન. એકચ્યુઅલી મને છે ને પહેલો પ્રશ્ન હતો કે તમારા ગુરુ વિશે મારે જાણવું હતું. કે મેં એવું જાણ્યું છે કે તમે તમારું પહેલું પરફોર્મન્સ એમની સામે કર્યું છે. તો એ સમય કેવો રહ્યો હતો કે કાંતિ મડિયા સાથે કામ કરવું, એમના પાસેથી શીખવું અને એમની સામે પરફોર્મ કરવું? એ તો બહુ મોટી વાત થઈ જાય કે ગુરુ સામે પરફોર્મ કરવું. એટલે પરફોર્મ કરવા કરતાં આઈ વોઝ વેરી લકી કે 1989 એટલે હું 6 વર્ષનો હતો ત્યારથી સ્કૂલમાંથી હંમેશા પેલું સ્ટેજ ઉપર જવું ને હું કંઈક બોલું અને 50 જણ તાળી વગાડે, એ મને બહુ ગમે. કોઈ પણ એક્ટરની આ એક મૂળભૂત જરૂરિયાત હોય છે. એવી ઈચ્છા જો અંદર હોય ને તો એ માણસ 100માંથી 90% એક્ટર બનવા માટે તૈયાર થઈ રહ્યો છે. સો એ પ્રોસેસમાં કોલેજમાં નાટકો કર્યા. પણ ડ્યુરિંગ ધ કોલેજ ટાઈમ અમને ખબર પડી કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, મુંબઈ યુનિવર્સિટી, એમણે એક વર્કશોપ રાખ્યો છે 1 મહિનાનો. 100 રૂપિયા ફી હતી. મારા મમ્મી પપ્પા ફેમિલીથી બહુ સપોર્ટ હતો કે ના 100 રૂપિયા ભર્યા અને ઘરે પોસ્ટકાર્ડ આવ્યું. એમાં સિલેક્શન થવાનું હતું કે કોણ સિલેક્ટ થાય. અને મને એવું પોસ્ટકાર્ડ આવેલું ઘરે કે તમે સિલેક્ટ થયા છો, કાંતિ મડિયાનો વર્કશોપ છે.
અમારે માટે કાંતિ મડિયા એ જમાનામાં પરિકથા હતા કે કાંતિ મડિયાને સાચે જોયા જ નહોતા ક્યારે, ખાલી સાંભળ્યું હતું કે ધ કાંતિ મડિયા. અને પહેલી વખત જ્યારે પાટકર હોલમાં અમારું પહેલો દિવસ હતો, અમે ગયા અને સદેહે કાંતિ મડિયા મોઢામાં પાઇપ સાથે આવ્યા. સો દેટ વોઝ અ મોમેન્ટ. હું ડિસબિલીફ મોડમાં તો માની નહોતો શકતો કે આ વ્યક્તિ મને શીખવશે. બીજી એક કમાલની વાત એ હતી કે એ વર્કશોપનો ટાઈમ હતો 1 મહિનો. એ કાંતિ મડિયા હતા જે જન્મજાત શિક્ષક હતા. એમણે છેલ્લો શ્વાસ લીધો ને ત્યારે પણ એ કલકત્તામાં બાળકોને નાટક શીખવતા હતા અને શીખવતા એ પાસ્ટ અવે. સો એ મહાન નાટ્યકાર ભીષ્મ પિતામહ તો કહી જ શકાય, પણ એની સાથે એક કમાલનો શિક્ષક. એ પ્રોસેસ શરૂ થયો. જે વર્કશોપ 1 મહિનો ચાલવાનો હતો એ 100 રૂપિયાની ફીમાં જ એમણે એ વર્કશોપ એક્સટેન્ડ કર્યો 9 મહિના. અને એ 9 મહિના દરમિયાન એક એક્ટરનો જન્મ થયો. સો મારે માટે એ બધું જ છે. આજે મારા ઘરના મંદિરમાં કાંતિભાઈનો ફોટો છે. એ પાઇપ પીતા. તો એ જ્યારે ગુજરી ગયા એના પછી મેં એમના વાઈફ નીતિના ભાભીને કહેલું કે મને એમની બધી પાઇપ જોઈએ છે. અને આજે એ જેટલી પાઇપ પીતા છેલ્લી ઘડીએ છેલ્લા શ્વાસ સુધી એમના મોઢામાં જે પાઇપ હતી એ મારી પાસે છે. અને હું ઘરની બહાર કોઈ પણ સારા કામ માટે જાઉં તો ભગવાનને પગે લાગું, હું પેલી પાઇપને પગે લાગીને આવું, કારણ કે મારે માટે સદેહે ત્યાં છે. બીજી વસ્તુ, એ વર્કશોપના એન્ડમાં એમની સામે મધુરાયનું પાનકોર નાખે જે નાટક કર્યું, પેલી 6 ફૂટની ઊંચી હાઈટ, અવાજ, એટલે એમણે મને કલ્કીનો રોલ આપ્યો. જિંદગીનું પહેલું નાટક. મધુરાય જેવા સાહિત્યકાર, લેખક, નાટ્યકાર, એમની સ્ક્રિપ્ટ હોય અને મારે કંઈક લગભગ 13 પાનાની સોલો લખી હતી. જિંદગીનું પહેલું નાટક, મધુરાયની ભાષા અને કાંતિભાઈ જેવો ગુરુ. જ્યારે મેં એ ભજવ્યું અને એના બીજા દિવસે કાંતિભાઈ વર્કશોપનો મારો સેકન્ડ લાસ્ટ દિવસ હતો અને એમણે મને પૂછેલું કે મારો કમર્શિયલ નાટક કરીશ? ના પાડવાનો કોઈ પ્રશ્ન નહોતો. મને મેં ક્યારે સપને નહોતું વિચાર્યું કે હું ઓવરનાઇટ એમના રિહર્સલમાં હોઈશ. એમના રિહર્સલ પ્રોસેસ દરમિયાન અત્યંત કડક અને ડિસિપ્લિન શિક્ષક. એમના પહેલા નાટકમાં મેં બેકસ્ટેજ કર્યું અને એક સીનનો રોલ એ નસીબવાળાઓ તો મળે, અને એ સીન પણ એમની અને ફિરોઝ ભગતની સામે હતો. સો મારે માટે ઇટ વોઝ લાઈક અ વેરી 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 નર્વસ મોમેન્ટ. એના પછી એમણે એક નાટક કર્યું, એમણે મને એમનો હું એસોસિએટ થયો અને ત્રીજા નાટકમાં એમણે મને હીરો બનાવી દીધો. અને કાંતિભાઈનું યોગદાન આટલું જ નથી. અત્યારે હું સ્ટેજ ઉપર મારું જે ફૂટવર્ક લોકો વખાણે છે એ કાંતિ મડિયાના ટીચિંગને લીધે આવ્યું. એમણે મને રિહર્સલમાં પહેલા દિવસે હું કહું, એના પછી લગભગ 17 દિવસ ચોપાટી પર અમે રિહર્સલ કરતા. એક બિરલા ક્રીડા કેન્દ્ર હોલ હતો, એમાં મારા માથા પર એમણે 3 ચોપડીઓ મૂકી દીધી અને એમણે કહ્યું કે તું કાલથી રિહર્સલમાં આવે ને એટલે આ ચોપડીઓ માથા પર મૂકવાની. હું બિરલા ક્રીડા કેન્દ્રના પહેલા માળથી ચાલ ચા કહી આવો બધા માટે, તો હું ચોપાટી પર પણ એ ચોપડી રાખીને જવાનું. સો દેટ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અને એ કર્યું. એ 17 દિવસે મારું ફૂટવર્ક કમાલ કરી નાખ્યું. મારું સ્ટેન્ડ ઓન સ્ટેજીસ, લોકોને તરત નોટિસ થાય કે આમનું ફૂટવર્ક ઇઝ વેરી ગુડ. દેટ ઇઝ કાંતિ મડિયા. મારામાં આવેલો કોન્ફિડન્સ, અને અત્યારે હું જે કંઈ પણ છું નાટકના સ્ટેજ ઉપર, દેટ ઇઝ કાંતિ મડિયા. એટલે મારે માટે હી ઇઝ ભગવાન. અને બીજો એક એવો સંબંધ છે, વણ પૂછે હું કહી દઉં કે કાંતિ મડિયા બીજા એક બહુ મોટા દિગ્ગજ આર્ટ ડિરેક્ટરની જિંદગીની શરૂઆત કરાવી. દેટ વોઝ છેલ પરેશ. તો એમાંથી છેલ અને પરેશમાંથી છેલભાઈ છે એ મારા સસરા છે. સો આઈ ગોટ અનધર મેન્ટોર. અને કાંતિભાઈને અમારા એવા સંબંધ હતા કે અમારા લગ્ન વખતે મારી વાઈફ એટલે અલ્પનાનું કન્યાદાન કાંતિભાઈએ કર્યું હતું. વાવ, બહુ મોટી વાત કહી. યા એટલે, અને આઈ વોઝ લકી એન્ડ આઈ એમ સ્ટીલ લકી કે હું એ વ્યક્તિને આટલો અંગત રીતે જાણતો અને એમના હાથ નીચે મને ટ્રેન થવાનો મોકો મળ્યો. એટલે તમે હવે ફેમિલીની વાત કરી એટલે એ તરફ જાઉં કે તમારા વાઈફ આટલા મોટા શોમાં કામ કરી રહ્યા છે જે બધાના ઘરે ઘરે જોવાય છે, ફેવરેટ છે. અને સ્પેશિયલી એવું છે કે બાનું જે કેરેક્ટર છે એટલે હરેક સાસુ બહુ બધાને ગમે છે એમનું કેરેક્ટર. તો મને થોડું એમના વિશે જણાવો. મેં કહ્યું હતું કે ફેમિલી વિશે પછી વાત કરીશ, પણ વાત નીકળી એટલે આપણે વાતો કરીએ સરસ રીતે. મારે એવું છે કે અલ્પના એટલે એ ધ છેલ પરેશમાંથી છેલભાઈની દીકરી. છેલભાઈ એટલે અમારા વન્સ અગેન મેન્ટોર.
જેમણે મારીને અમને થિયેટરની ક્રાફ્ટ શીખવાડી. એ ઇતિહાસ છે ગુજરાતી રંગભૂમિનો, આર્ટ ડિરેક્શનનો ઇતિહાસ, એટલે છેલ અને પરેશ. તો મારા અને એમના સંબંધ પહેલાં તો ક્યારે પણ સસરા જમાઈ એવા રહ્યા જ નહીં. એ મારા મિત્ર હતા, એ મારા મેન્ટોર હતા. મારા ડિરેક્ટ કરેલા નાટકમાં એમનું આર્ટ ડિરેક્શન હતું. સો એ બહુ કમ્ફર્ટ લેવલ હતું જ. હવે એની જ દીકરી મારા ઘરમાં આવી એટલે એનામાં તો નાટકના સંસ્કાર હોય જ. મારામાં કદાચ ન હોય, કારણ કે આઈ બિલોંગ ટુ IAS અને IPS ને MBS ના ફેમિલીમાંથી, પણ એનામાં તો હોય જ. પણ એ જ્યારે આવી ત્યારે એણે એ જમાનાની ઇનસિક્યોર જે નાટકની લાઈફ હોય કે એક્ટર કે આર્ટિસ્ટની લાઈફ હોય જોયેલી, તો એને મારા કરતાં 1 વર્ષ પહેલાં નાટક કરેલું કાંતિભાઈ સાથે. અને પછી એણે 17 વર્ષ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોબ કરી છે. એને જો જોબ ન કરી હોત તો મારા બધા જ ઇન્ટરવ્યુઝમાં કહું કે એને જો જોબ ન કરી હોત તો હું એક્ટર ન થયો હોત. બહુ મોટી વાત કહી. હું ન થયો હોત એક્ટર, કારણ કે એ જમાનામાં ઇટ વોઝ નોટ ધીસ સિક્યોર્ડ. હવે આજે નિરાશ છે, ખૂબ કામ છે, પણ એ 17 વર્ષ એને ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોબ કરી. અને 17 વર્ષ પછી જ્યારે હું પણ એક પોઝિશન પર પહોંચી ગયો, વી ડિસાઇડેડ કે તું જોબ છોડ. એણે જોબ છોડી, ફરીથી નાટકો સિરિયલો શરૂ કર્યા, અને એણે જેટલું 17 વર્ષમાં ભોગ આપ્યો હતો એનું ફળ ઈશ્વરે અનુપમા નામની સિરિયલ બનાવીને આપી દીધું. આજે ઘરે ઘરે દુનિયાના કોઈ પણ ખૂણે અમે જઈએ છીએ તો એ લીલાબાના પાત્રથી ઓળખાય છે. અને મને એ વાતનો ખૂબ આનંદ છે, કારણ કે વોટ શી લોસ, વોટ શી સેક્રિફાઈસ્ડ, એને ઈશ્વરે પાછું આપ્યું. એટલે પેલું કહેવાય સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એકદમ સાચું, સાર્થક થયું છે 100%. અને એવું છે કે પર્સનલી મને લીલાબાનું કેરેક્ટર એટલું બધું ગમે છે, કારણ કે એમનું જે કેરેક્ટર છે ને એને કોઈ જજ જ નથી કરી શકતું. એક હોય પોઝિટિવ નેગેટિવ, પણ એમના જેટલું અનુપમામાં જે કામ કરે કોઈ જ જજ નહીં કરી શકે કે અત્યારે લીલાબાનો ગુસ્સો બહાર આવશે કે પ્રેમ બહાર આવશે. એટલે જબરજસ્ત કામ કરી રહ્યા છે, બહુ જ સરસ. અને સાથે સાથે એમને જે રીલ્સ બનાવતા હોય છે. હા, બિકોઝ ઇટ હેઝ બીકમ અ પાર્ટ ઓફ પ્રોફેશન. અત્યારે એવું છે કે ટેલિવિઝન સિરિયલમાં સોશિયલ મીડિયા પર સતત જીવતા રહેવું એ પાર્ટ ઓફ બિઝનેસ છે. અને એ બનાવે પણ છે, મારી પાસે પરાણે બનાવડાવે પણ છે. અને ગુડ, બસ આવું જ એનું ચાલે એવી ઈશ્વરને પ્રાર્થના. બહુ જ સરસ કામ કરે છે, એટલે આવું તો બહુ જ સરસ ચાલતું રહેશે. તમારા દીકરી પણ બહુ સરસ કામ કરે છે, અને એમના વિશે આપણે પણ વાત કરી તો થોડું દર્શકોને એમના વિશે પણ જણાવજો. મારી દીકરી એટલે ભવ્યા, એ આર્ટ ડિરેક્ટર બની કારણ કે નાના સીધા સંસ્કાર આવ્યા. છેલભાઈ એટલે મારા સસરા જે ટેબલ પર બેસીને પોતાની જિંદગીભરની બેસ્ટ સેટ ડિઝાઇન જેના પર કરી, એ ટેબલ આજે મારા ઘરે છે. એ વારસા તરીકે છે. એના પર બેસીને, એના પર ભણીને જ ગાંધીનગરમાં આવેલી UID જે છે, યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ, કર્ણાવતી યુનિવર્સિટી, ત્યાંથી એણે પોતાનું ઇન્ટિરિયર સાથે સેટ મેકિંગનું સ્પેશિયલાઇઝેશન કર્યું. અત્યારે વન્સ અગેન બાય ગોડ્સ ગ્રેસ એણે બહુ જ મોટી હિન્દી ફિલ્મોમાં એસોસિએટથી શરૂ કર્યું. અને છેલ્લે 2 જે ગુજરાતી ફિલ્મો આવેલા, એક કમઠાણ અને એના પછી જમકુડી, એમાં એ ઇન્ડિપેન્ડન્ટ આર્ટ ડિરેક્ટર હતી. અને હમણાં એક ફિલ્મ આવી રહી છે શુભચિંતક, એની અંદર શી હેઝ બીન પ્રમોટેડ એઝ પ્રોડક્શન ડિઝાઇનર. સો શી ઇઝ ડુઈંગ અ વેરી ગુડ જોબ. અને અમે એને કહેલું કે તારે પૂછવું પડ્યું હતું કે તારે એક્ટર બનવું છે ને, બહુ બધી ઓફરો આવેલી. અને એણે બહુ સ્પેસિફિકલી કહ્યું કે ના, મને આ જ લાઈન ગમે છે. તો અત્યારે અમે 3 જણા આમ એક જ લાઈનમાં છીએ, અને એ વાતનો મને બહુ આનંદ છે. એટલે ઘરમાં પેલું કલાકારોથી ભરેલું ઘર હોય એટલે તો તમને મજા આવતી હશે કે જીવંત રહેતી હશે. અને બધા એકબીજાને સમજે છે. બધા એકબીજાને સમજે છે, ખબર છે કે શું હર્ડલ્સ છે, ટાઈમ લિમિટના કેટલા પ્રોબ્લેમ છે. સો વી ઓલ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. સો એ વાતનો આનંદ છે ને બહુ મજા છે. એટલે મેં એક ફોટો તમે જ શેર કર્યો તો, મેં તમારા ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું કે તમારા પિતા છે એમને બુક વાંચતા હોય છે અને તમારી દીકરી બુક વાંચતી હોય છે. બહુ જ સરસ ફોટો હતો. એક્ઝેક્ટલી. એટલે મારી દીકરી નવાઈ લાગશે કે અત્યારે હમણાં એની સગાઈથી એટલી મોટી થઈ, પણ એ નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધી મારી દીકરીએ મારી પાસે 2 જ વસ્તુ માગી છે. એક જલજીરાનું નાનકડું પાઉચ આવે, પપ્પા એ લઈ આવજો. અને એની સ્કૂલમાં હતી ત્યારથી જો સ્કૂલમાં બુક એક્ઝિબિશન હોય તો કે પપ્પા બુક ફેર છે. સો દેટ વોઝ ઓનલી ટાઈમ અમે લોકોને કાર્ડ આપી દેતા કે તારે બુક્સ જેટલી લેવી હોય એટલી લઈ લે. આજે એની પાસે અઢળક બુક્સનું કલેક્શન છે, અને શી રીડ્સ ઇટ. એટલું જ નહીં કે વાંચે છે,
એની ગેરહાજરીમાં એ શૂટિંગ પર ગઈ હોય, ટૂર પર ગઈ હોય, અને જો હું કહું કે મારે એક બુક જોઈએ છે, તો એ બુક મને જગ્યા ત્યાં હોય ત્યાંથી મને કહે અહીંયા છે, હું લઈ લઉં. અને પાછી જ્યારે ઘરમાં એન્ટર થાય મહિના પછી, સવા મહિના પછી, એનો પહેલો સવાલ એ હોય, તમે કેમ છો કરતા, મારી બુક તમે મૂકી જ ઠેકાણે. સો શી લવ્સ બુક. અને આ સંસ્કાર અમને મારા દાદા પરદાદાઓથી મળ્યા છે. પપ્પા પણ ખૂબ વાંચે છે, અને વી ઓલ આર વોરેશિયસ રીડર્સ. અને દીકરીમાં આ સંસ્કાર આવે એ વાત તો મને બહુ મોટી વાત છે. એટલે વારસો સચવાયેલો છે. યા એકદમ. તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આટલા સમયથી કામ કરો છો, એટલે એક વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડમાં શું ડિફરન્સ છે? અને ગુજરાતી લોકો જ્યારે કામ કરતા હોય, તમારે તો ઘરમાં જ કામ કરે છે ત્યાં, તો તમને લાગે કે કંઈ કોમ્પ્લેક્સ આવતા હશે, કે ત્યાં કંઈક અલગ મહત્વ અપાતું હશે, એવું કંઈક ખરા? બહુ સિમ્પલ વસ્તુ છે. હું હંમેશા એવું માનું છું કે જો સ્વિમિંગ શીખવું હોય ને, તો પહેલાં સ્વિમિંગ પુલથી જ શીખાય. પહેલાં 4 ફૂટમાં પડવાનું, પછી 16 ફૂટ, અને પછી 40 ફૂટ, પછી દરિયો. બાકી ફરક કોઈ નથી. એક દરિયો છે, એટલે દરિયામાં તમે મધદરિયે કૂદવો તો રબરની ટ્યુબ પહેરીને કૂદવો એ ના ચાલે ને. એને માટે તેને માટે તમારે ઓલરેડી તૈયાર થઈને આવવું જોઈએ. નેશનલ ચેમ્પિયન સ્વિમિંગના હો તો તમે મધદરિયે તરી શકો. સો બોલિવૂડ છે એને આપણે દરિયા તરીકે લઈએ. વી આર, આપણું ઇંગ્લિશમાં કહેવાય છે કે ઇટ ઇઝ રિજનલ એટલે બાઉન્ડેડ ઓડિયન્સ છે. તમારી પાસે લિમિટેડ ઓડિયન્સ છે. એ ઓડિયન્સમાં જો તમે તમારી ક્રાફ્ટને, તમારી સ્ટોરી ટેલિંગને સક્ષમ, સદ્ધર, મજબૂત બનાવો, ફૂલ તૈયારી કરો, તો તમે બોલિવૂડમાં પણ જઈ શકો છો. પણ આઈ પ્રિફર કે રિજનલ, આપણી ગુજરાતી ફિલ્મ જ્યારે હોય ને ત્યારે એમાં આપણી પાસે જુદા જુદા પ્રયોગો કરવાની, જુદી જુદી વાર્તા લોકો સુધી લઈ જવાનો વધારે સ્કોપ છે. કારણ કે એક નાના ગામના તમે રાજા છો, અને ત્યાં તમે એક મોટા પ્લેનેટ પરના એક નાનકડા જીવ છો. સો ઓલવેઝ રાજા બનવાનો આનંદ વધારે હોવો જોઈએ. સો ફરક કશો નથી. ત્યાં બધું જે અહીંયા 10 રૂપિયામાં થાય છે, એ ત્યાં 1 લાખ રૂપિયામાં થાય છે. બસ ફરક એટલો છે. બાકી ક્રાફ્ટ ઇઝ ક્રાફ્ટ. વાર્તા કહેવાની શૈલી બધે સરખી જ છે, એટલે કોઈ ફરક નથી. પણ હું હજી પણ કહું કે જો તમે ગુજરાતી હો ઓર કોઈ પણ ભાષાના હો, પહેલાં તમારી રિજનલ ઓડિયન્સને રીઝવવાનું, એ લોકોને ખુશ કરવાનું શીખી જાઓ, તો દુનિયા તાળી વગાડશે. ઇટ્સ લાઈક દેટ કે આજે હું પરફોર્મ કરું છું ને, તો મારું ઓડિયન્સ બહુ મોટું છે, મારું ફેન ફોલોઈંગ બહુ મોટું છે. હું કંઈ પણ કરીશ ને તો લોકો તાળી વગાડે છે. પણ મારે મારા મમ્મી પપ્પા સામે પરફોર્મ કરવાનું હોય ને, એ સૌથી ડિફિકલ્ટ છે. કારણ કે એ લોકોને રીઝવવા, એ લોકોને ખુશ કરવા, કારણ કે એ લોકો તમને ઓળખે છે. સો એવી રીતે તમારી ભાષાનું જે ઓડિયન્સ છે ને, એ તમારા ફેમિલી જેવું છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્લીઝ ધેમ, કારણ કે એ લોકો મને ઓળખે છે. સો આઈ સ્ટીલ સે ફરક કોઈ નથી, પણ પોતાની રિજનલ સિનેમા પર, રિજનલ લેંગ્વેજ પર વધારે ફોકસ કરવું જોઈએ. અને અત્યારે તો ગુજરાતીમાં બહુ જ સારી મૂવી બની રહી છે, બહુ સારા નાટકો પ્લે થઈ રહ્યા છે. મતલબ ગુજરાતી ભાષામાં બહુ જ સારું કામ થઈ રહ્યું છે. તો તમને કેવું લાગે છે કે તમે તો આટલા સમયથી બધા એક્ટરોને જોતા આવો છો, તમારી સામે નવા એક્ટરો બહુ જ સારું કામ કરી રહ્યા હોય, તો તમને કેવું લાગે છે? મને બહુ જ મજા પડે છે. ને આ વસ્તુ લખી કે મેં ઇમેજિન કાંતિ મળ્યા, પછી અરવિંદ ત્રિવેદી જે રાવણ બનતા, કલ્પના દિવાન જૂની રંગભૂમિના આર્ટિસ્ટથી લઈ પરેશ રાવલ, સરિતા જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, આ બધા સાથે 1-2 પેઢીઓથી ચાલ્યા મેં કામ કરતા હું છેક અત્યારની પેઢી સાથે કામ કરી રહ્યો છું. સો એક જ ટ્રાન્ઝિશન મેં જોયું છે. પહેલાં ગુજરાતીને લોકો પ્રેમ કરતા, હવે તકલીફ એ થઈ છે ખાલી કે ડ્યુ ટુ સોશિયલ મીડિયા ઇમ્પેક્ટ કહો, શોર્ટકટ્સ થઈ ગયા છે, ઇંગ્લિશ મીડિયમનું એડ્યુકેશન કહો, ફેશન કહો, રિજનલ લેંગ્વેજ પર, અને આ માત્ર ગુજરાતીમાં છે એવું નથી, પણ ગુજરાતીમાં થોડું વધારે છે. આપણી ભાષામાં અત્યારે મને ફરક એટલો જ દેખાઈ રહ્યો છે કે અત્યારની જે જનરેશન સરસ ગુજરાતી બોલે તો મને બહુ ગમે. અને સરસ એટલે નાટકીય નહીં, સાચું ગુજરાતી છે એ બોલે તો મને બહુ ગમે. અત્યારે થોડું લેક થઈ રહ્યું છે. આ જ વિષયને જો હું આગળ કરું, આપણી ગુજરાતી ભાષા વિશે, હમણાં એક કોમ્પિટિશન ચાલી રહી છે મુંબઈમાં, ને એમાં મેં ઘણા બધા સરસ નાટકો જોવા મળ્યા. બધેથી આવ્યા છે, રાજકોટથી છે, અમદાવાદથી છે. તો આ બધા નાટકો જોઈને ત્યારે તમને ખબર પડે કે સૌરાષ્ટ્ર તરફથી આવતા નાટકોમાં એક તકલીફ છે, ડાયલેક્ટ, જે બોલવાની પદ્ધતિ છે. હું પોતે કાઠિયાવાડનો છું, તો હું મારા ઘરમાં એમ બોલીશ કે તું ક્યાં ગયો તો,
હું સ્ટેજ ઉપર હું એમ બોલીશ કે તું ક્યાં ગયો હતો, એ સાચું ગુજરાતી છે. સાચું ગુજરાતી છે. સો ડાયલેક્ટ હોવી, પોતાના મૂળિયા સુધી રહેવું ભાષામાં બરાબર છે, પણ તમે જ્યારે પબ્લિક પ્લેટફોર્મ પર જતા હો ત્યારે સાચી ભાષા પર થોડુંક વધારે ફોકસ થાય તો મને વધારે આનંદ થશે. અને એને માટે એક જ ઇલાજ છે, વાંચવું. સાચી વાત. વાંચો નહીં ત્યાં સુધી કંઈ ના થાય. અધરવાઇઝ છે એવું નથી. અમદાવાદ ખાતે ગુજરાતી ભાષાના નાટકમાં નવી જનરેશન જે કામ કરી રહી છે એ ખરેખર સલામ કરવાને લાયક છે. અદ્ભુત કામ કરી રહી છે નવી જનરેશન. 25-22 વર્ષના 20 વર્ષના છોકરાઓ ખૂબ અદ્ભુત કામ કરી રહ્યા છે. સો ફ્યુચર ઇઝ બ્રાઇટ. ધેર ઇઝ નથિંગ ટુ ગેટ સ્કેર્ડ ઓફ. એટલે ગુજરાતી આમ કોઈ નાટક જો ને એટલે આપણને પેલું ફીલ થાય આપણે ગુજરાતી હોય એટલે કે આ તો આપણું છે. એને ભલે ઓળખતા ના હોય આપણે, પણ એને કલા કે એ કંઈ પણ કરતો હોય, એ ગાતો હોય, કંઈ પણ કરતો હોય, એ એક્ટિંગ કરે કે ડાન્સ કરે, કંઈ પણ પેલું એક આપણાપણું ફીલ થાય. એને ઓળખો કે ના ઓળખો, એટલે એક હંમેશા એક સવાલ હોય કે બસ આ આગળ સુધી જવું જોઈએ. અને જ્યારે એને બાનું એટલા માટે વારંવાર કહું છું કે એમને જ્યારે જોઈએ ને ત્યાં તો એવું હા. અને જે વચ્ચે ગુજરાતી બોલે છે ને, ગુજરાતી ક્યાંક રેસીપીની વાત કરી લે કે કોઈકને ખખડાવે તો ગુજરાતીમાં ખખડાવે, તો એ જે પ્રેમ છે ને તમારા ઘર સુધી આવતો હોય ને એવું લાગે કે હા આ તો આપણા જ માણસ છે. આ છે ને દરેકે દરેક ગુજરાતી સમજવાની જરૂર છે કે હું હિન્દી ટેલિવિઝન સાથે બહુ કામ કરું છું. મેં ફિલ્મો બોલિવૂડની અમુક કરી છે. તમે જો કે અનુપમા સિરિયલનું મૂળ કેનવાસ ગુજરાતનું છે. એવી કેટલી બધી સિરિયલ છે જેમાં મૂળ કેનવાસ ગુજરાતનું છે. સાસ ભી કભી બહુથી એક જમાનાનો ઇતિહાસ કહી શકાય એવી સિરિયલ, એનું બેકગ્રાઉન્ડ ગુજરાતી હતું. વિરાણી પરિવાર હતો ગુજરાતી. સંજય લીલા ભણસાલીની 5 ફિલ્મો પકડજો, એમાંથી 3 ફિલ્મોનું ગુજરાતી બેકગ્રાઉન્ડ છે. સો દેટ મીન્સ કે ગુજરાતનો ઇમ્પેક્ટ, ગુજરાતી ઓડિયન્સનો ઇમ્પેક્ટ બહુ જ સ્ટ્રોંગ છે. સો એ આપણે પણ સમજી લઈશું ને તો પેલો જે ડર છે નીકળી જશે કે હાય ગુજરાતી ચાલી જશે. ગુજરાતીને કંઈ નહીં થાય, ખાલી પૂરી સિન્સિયરિટીથી, પ્રામાણિકતાથી આપણી ભાષાને વળગી અને પીરસતા રહો, મજા પડી જશે. એવું ભવિષ્ય છે. તમે ખાલી એક્ટિંગ નથી કરતા, તમે લખો છો બહુ જ સારા. તમે કવિઓ પણ તમને બહુ બધા પસંદ છે, કવિતાઓ પણ તમે ગાતા રહેતા હો છો, તો અમને કોઈ કવિતા સંભળાવો. હાલે હું 2 નાની વસ્તુ સંભળાવીશ. મારે ઘરે છે ને અમે પેટ લવર. અચ્છા. અમારો આખો ફેમિલી પેટ લવર છે. મારે ત્યાં એક કૂતરો છે, અત્યારે તો 13 વર્ષનો થઈ ગયો. એટલે હું એને જોઉં ને મને અચાનક એક વિચાર આવેલો, તો એને માટે મેં એવું લખેલું કે આવતા જન્મારે મને માણસના કરજો પ્રભુ, પાળેલો કૂતરો બનાવજો, મોંઘેરા પટ્ટાને સાંકળને વાલ ભર્યા બુચકારે જીવતર સજાવજો, મને પાળેલો કૂતરો બનાવજો. માણસને માણસનો સંબંધ જુઓ, અહીં સંબંધો સાંકળ થઈ જાય છે, ને કૂતરાને માણસનું સગપણ જુઓ, અહીં સાંકળમાં સંબંધ રોપાય છે. માણસ જો રાજા ને કૂતરો ગુલામ, મને રાજાનો ગુલ્લો બનાવજો, મને પાળેલો કૂતરો બનાવજો. સો આવું બધું હું લખું છું. પછી વખત મળશે તો મેં બીજું તૈયાર રાખ્યું એવું સંભળાવીશ. તમારા ફેવરેટ કવિ કયા છે? એકચ્યુઅલી મારું બહુ ક્લિયર છે. મારા કોઈ ફેવરેટ કવિ હોતા જ નથી, કારણ કે નરસિંહ મહેતાથી એક્ટર હોવાને નાતે છે ને આ બધું પરફોર્મ કરવા મળ્યું એટલે વાંચવા મળ્યું. તો નરસિંહ મહેતાથી લઈ, હમણાં આપણી જે વાત થઈ બિફોર કે અનિલ ચાવડાથી લઈ, હિતેન આનંદપરાથી લઈ, મુકેશ જોશીથી લઈ, તમામ કવિઓ, અંકિત છે, તુષાર શુક્લા છે, આ બધાની પોતપોતાની એક ફ્લેવર છે, એક પોતાનું અલગ રંગ છે. એટલે મને આ બધા જ બહુ ગમે છે. મારા નસીબ એવા જ કે મેં ખલીલ ધનતેજવી સાથે પણ કામ કર્યું છે. હું મારી એક બહુ કવિતા સાથેનો મારો નાતો સફળ અને સાર્થક ક્યારે હતો, હિતેન આનંદપરા, સૌમ્ય જોશી, અનિલભાઈ પણ હતા એમાં. આ બધા જ ની સાથે એવો એક પ્રોગ્રામ થયેલો કે જે કવિઓ હવે આ દુનિયામાં નથી એને પણ, અને એ લોકોની અદ્ભુત કૃતિઓ છે કે જેમ મનોહરદાસ ગાલું પેલું જુઓ લીલા કોલેજમાં જાય છે, એનું રેસિટેશન આસિમ રાંદેરીએ કરેલું. આસિમ રાંદેરી 100 વર્ષના હતા અને ત્યારે પણ એ જ્યારે એ કવિ સંમેલનોમાં બોલતા ત્યારની મજા હતી. તો મારો ઇન્સ્ટાગ્રામ પર મારા ફોટોગ્રાફ્સ છે. હું આસિમ રાંદેરીના ગેટઅપમાં આસિમ રાંદેરી બની, એમના એકાદ વિડીયો જ અવેલેબલ છે, એનો રેફરન્સ લઈ અને મેં આસિમ રાંદેરી બનીને એ કવિતા, એમની કવિતા પ્રેઝન્ટ કરી છે. સો મને કવિ બધા જ ગમે છે. ગુજરાતી ભાષામાં લય ઉમેરીને મિનિંગફુલ લખી શકે એવો દરેક માણસ મને ગમે. વાહ. એટલે
તમે લખો છો પણ બહુ જ સરસ. એટલે તમે જ્યારે કોઈ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરતા હોય પિક્ચર માટે કે નાટક માટે, તો તમારો પોતાનો અનુભવ છે, આટલું સારું લખો છો, તો તમે સિલેક્શન કઈ રીતે કરો છો? ને હું આમાં અત્યારે કમર્શિયલ વર્ડ આવે ત્યારે બે હોય. જો તમને પ્રોડ્યુસર અપ્રોચ કરે છે સામેથી, તો તમારે પહેલાં એના નોર્મ્સ, એની લાઇકિંગ જાણવી પડે. હવે એને અમુક લાઇકિંગ, હવે મારું એવું છે કે મને કોઈ લખવાનું કે તો મને જ્યાં સુધી સોશિયલ રેલેવન્સ ન હોય, જે એક માણસ, દરેક માણસે માણસ હોય તો એને મગજ હોય અને હૃદય હોય, એવો દરેક માણસ જે વસ્તુ સાથે રિલેટ કરી શકે એવા વિષય અને એ રીતે લખાયેલા વિષય મને વધારે ગમે. એટલે કોમેડી લખવું હોય તો પણ મને સટલ કોમેડી, સાચી કોમેડી છે એ કરવાની મને વધારે મજા આવે, એ લખવાની મને વધારે મજા આવે. અને બીજું મને ઇન્ટરેસ્ટ પડે એવું જોનર, એમાં પણ મિનિંગફુલ હોય તો મને થ્રિલર્સ અને સસ્પેન્સ બહુ ગમે. ક્યારે મારું એક નાટક આવેલું અમૃતા ગાંધી નોટ ગિલ્ટી, અને ખૂબ ચાલેલું, એમાં મેં રોલ પણ કરેલો, તો મને એ જોનર પણ ગમે. પણ અત્યારે હું એક ફિલ્મ લખી રહ્યો છું, તો એમાં પણ મારો વિષય એવો છે કે જે સમાજના કોઈક એક હિસ્સાને અસર કરે. મને મારા લખેલા પર કોઈની આંખમાં આંસુ આવે એ બહુ ગમે. સો દેટ્સ વેર યુ કેન ટચ ધ હાર્ટ. એટલે મારું જોનર ઇઝ સોશિયલી રેલેવન્ટ કોઈ પણ સબ્જેક્ટ હોય તો મને ગમે. એટલે તમારું મેં એવું જોયું છે કે તમે જે પિક્ચરમાં કે નકારાત્મક કામ કરો ને, નકારાત્મક કેરેક્ટર હોય, તો એ વિલન છે ને બધાનો ફેવરેટ બની જાય, કે આમનું નકારાત્મક કેરેક્ટર પણ બહુ જ સરસ છે. હું એક વસ્તુ કહું, મારી લાઈફમાં છે ને મેં પૂર્વ પશ્ચિમ જેવા ગ્રાફ જોયા છે. તમે ગૂગલ પર એમ લખો કે મેહુલ બુચ અને ઇમેજ ટાઈપ કરશો તો મારા ફોટા દેખાશે, જ્યારે મારી થીક મૂછ હતી, ખાલી દાઢીનો જમાનો નહોતો. મેં મારી મૂછ ઉપર છે ને બહુ પૈસા કમાયા છે, કારણ કે એક પોઝિટિવ લુક હતો. મેં ક્યારે ધાર્યું પણ નહોતું કે હું મોડેલ બનીશ, અને હું મોડેલ બન્યો મારી મૂછને લીધે. મેં 192 એડ તો ખાલી સાઉથમાં કરી, કારણ કે એ લોકોને ગોરો મદ્રાસી જોઈએ. અચ્છા. સો દે ઓલવેઝ સે કે સર યુ આર માય ફેર સાઉથ ઇન્ડિયન ગાય. સો એ મને ત્યારે મારી ઇમેજ એકદમ પોઝિટિવ. ત્યારે મેં હંમેશા અતિ પોઝિટિવ રોલ કર્યા છે પાસ્ટની મારી ગુજરાતી સિરિયલ્સમાં અમુક. અને પછી આ સોલ્ટ પેપરનો જમાનો આવ્યો, અને મેં સોલ્ટ પેપર, નસીબ જો કે આવી જ દાઢી આવી, મેં રાખી, અને ત્યારથી માય જોનર ગોટ ચેન્જ ટુ નેગેટિવ. પણ મને નેગેટિવ રોલ કરવા બહુ ગમે છે, અતિ ગમે છે, કારણ કે એમાં શેડ્સ હોય, એમાં જુદી જુદી નવી વસ્તુઓ તમે કરી શકો. અને કોમેડી હોય, પોઝિટિવ હોય કે પછી નેગેટિવ વિલન હોય, તમને ગમે ને એ કરો ને એટલે ઓડિયન્સને ગમે. આ મને કાંતિભાઈએ શીખવાડેલું છે, કાંતિ મળિયાએ શીખવાડેલું છે. એટલે મને એક મુદ્દો યાદ આવ્યો છે કે યશરાજનું જ્યારે તમે ત્યાં જતા હતા, અને એક ઇન્સિડન્સ છે કે તમે ઓટોમાં ગયા હતા, તો એના વિશે થોડું દર્શકોને જણાવો. પહેલાં તો મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે હું યશરાજ ફિલ્મમાં જાઉં. તમારો અમદાવાદનો જે એક છોકરો મયુરપુરી, મુંબઈમાં અમે આથી લગભગ 18-20 વર્ષ પહેલાં એક નાટક જિંદગીમાં પહેલી વાર અમે બે મિત્રોએ મળીને પ્રોડ્યુસ કર્યું. મયુરે લખ્યું, મને ખબર નહોતી મયુર કોણ છે, અને મયુર મને મળ્યો ને એણે કંઈક અજીબો ગરીબ સબ્જેક્ટ હતો. કવિ અનિલ જોશી, એટલે આજના ગુજરાતી ભાષાનો બહુ મૂર્ધન્ય કવિ કહેવાય, એમણે મારે માટે ગીતો લખ્યા. સચિન જીગર જે આજે મ્યુઝિક ડિરેક્ટર છે, એમાં સચિને એની જિંદગીના પહેલાં 8 ગીત મારે માટે કમ્પોઝ કર્યા, મોટા મોટા સિંગરોએ ગાયા. અને અમે એક નાટક બનાવ્યું જેમાં પહેલી વખત 8 ગીતો હતા. ડોલ્બી ડિજિટલ સાઉન્ડ અમે થિયેટરમાં એ વખતે લઈ આવેલા. અને મયુર સાથે સંબંધ થયો, મયુરે ફિલ્મમાં રોલ પણ કરે. મને ખબર નહીં કે મયુર એની સાથે કોઈ ફિલ્મો સાથે કામ કરી રહ્યો છે. અને એક દિવસ મને મયુરનો ફોન આવ્યો કે મેહુલભાઈ, તમે જરા યશરાજની ઓફિસમાં આવો ને, એક ફિલ્મ માટે રોલ છે. તો મેં કીધું હા, પણ એટલે એ વખતે તો ગાડી વાડી કંઈ નહોતું. ના પણ આવો એટલે કેવી રીતે આવો? મને કે બસ જૂ પર ઓફિસ છે, વિકાસ પાર્કમાં આવી જાઓ. નહીં, મેં કીધું હું અંદર આવું કેવી રીતે? મને કે સર તમારે રોલ કરવાનો છે. સો હું કમ્પ્લીટલી ડિસબિલીફ મોડમાં હતો કે એવું બની ના શકે. મને દરવાજામાં એક બંગલાની બહુ મોટી સોસાયટી છે જૂ પર, એમાં અંદર જતા જ ડર લાગે. ફાઇનલ અંદર ગયો તો સંજય ગઢવી પોતે હતો. પછી તો સંજય બિચારો ગયો, ત્યાં સુધી મારો બહુ અંગત મિત્ર રહ્યો. તો એ મને મળ્યો, અને મને માનવામાં નહોતું કે હું યશરાજની ઓફિસમાં છું. 5 મિનિટમાં, કારણ સંજય ગઢવીને મયુરપુરી જે ફિલ્મ લખતો હતો એ મારું નાટક જોવા લઈ આવ્યો છે, અને ક્યાંક સંજયને કંઈક એમ લાગ્યું કે આમાં રોલ માટે જ જોઈએ છે. મને સરસ મોટો રોલ મળ્યો,
બહુ પોપ્યુલર ગીત હતું એ ફિલ્મ શરારા શરારા. એમાં હું શમિતા શેટ્ટી સાથે નાચતો હોય દેખાઉં છું. અને મને રોલ મળ્યો, હજી હું ડિસબિલીફ મોડમાં હતો. વાઇસ પ્રેસિડેન્ટ યશરાજ ફિલ્મ, મહેન વકીલ. આ નસીબ છે કે એક જમાનાના ગુજરાતી થિયેટરના બહુ મોટા લાઇટ ડિઝાઇનર હતા અને હવે યશરાજમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. જ્યારે મને એમની કેબિનમાં લઈ ગયા અને એમણે, એ લોકોનો એક નિયમ છે યશરાજનો કે જે આગલી ફિલ્મ થઈ ગયો ને તો એના પછીની ફિલ્મના કોન્ટ્રાક્ટ પર એનો ફોટો હોય અને મારા કોન્ટ્રાક્ટ ઉપર મોહબ્બત એનો ફોટો હતો. અને એમણે મને પૂછ્યું પૈસા બતાવીને કે મેહુલા બરાબર છે? મેં એમને એટલું જ કહ્યું કે યશરાજના કોન્ટ્રાક્ટ પર સહી કરવાની છે, હું એ પાના સુધી જ નહીં જાઉં, તમે મને કહો ત્યાં સહી કરી આપીશ. મેં સહી કરી, હું કોન્ટ્રાક્ટ લઈને નીચે ઉતર્યો, હું ગેટની બહાર આવ્યો, પાછી રિક્ષા પકડી. હું આખી વાતને માનતો નહોતો, મારું મન એને સ્વીકારવા ત્યાં નહોતું કે કેવી રીતે બને. હું રિક્ષામાં બેઠો મારા ઘરે જવા અને મને મારા મમ્મી બહુ તરત નારસામાં ગુજરી ગયેલા અને શી ઓલવેઝ વોન્ટેડ મી કે હું એક્ટર થાઉં. એ સ્કૂલમાં લડવા આવતી મારી મમ્મી અને એ નહોતી. અને એ કોન્ટ્રાક્ટ સાથે હું રિક્ષામાં ખૂબ રડેલો, ખૂબ રડેલો કે અત્યારે ઈ હોત તો એની ક્યાં એની ખુશી હોત. અને દેટ્સ અ થિંગ. અને પછી તો ઘણું બધું થયું કે મને એ વખતે એ નહોતી ખબર કે ઉદય ચોપડા એટલે યશ ચોપરાનો દીકરો, એ નહોતી ખબર મને. મેં કોઈ દિવસ એવું સપને નહોતું વિચાર્યું કે યશજી મારા ગળા પર આમ હાથ પકડીને મારી સાથે વાત કરશે. અને દેટ ઓલ હેપન્ડ. તો તમે બંને ઇન્ડસ્ટ્રીમાં એટલી સારી રીતે કામ કરી રહ્યા છો ને કે તમારા માર્ગદર્શક હેઠળ જે લોકો કામ કરે છે એમને સફળ થવાનો એક મોકો મળે છે, એવું કહી શકે છો? એવું એટલે મારા તો ભાઈ બનતું હું બધું કરી શકું. જે અમને નહોતું મળ્યું એટલી મદદ હું કોઈ બીજાને કરી શકું. મને કાંતિ મળી ગયા હતા, આ લોકોને કદાચ કાંતિ મળ્યા તો નહીં મળે, પણ હું એમની પાસેથી શીખ્યો એમાંનું 10% બી કહી શકીશ ને તો ક્યાંક તો પહોંચશે. હા, એટલે જ હું કહું છું, આમ આવતા તમારી સાથે વાત કરીને મને 5 નવા વિચાર આવી ગયા. એટલે તમને આમ ક્યારે એવું થાય કે હું એક્ટર ના હોત તો શું હોત, કે શું બને તેવો કઈ વિચાર આવે ખરા? એટલે મારી કુંડળીમાં, હું કુંડળીમાં બહુ માનતો નથી, પણ મારી કુંડળીમાં કોઈ મને એમ કહ્યું કે તમે એક્ટર નો તો પોલીસ વાળા બને. અને એ બહુ સાચી વાત છે, કારણ કે આજે બી કોઈ ક્રાઇમ થાય ને તો આઈ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ દેટ ક્રાઇમ. એટલે એક બાજુ એ લોકોનું ઇન્વેસ્ટિગેશન ચાલતું, એવી ઘણી બધી ફોરમ છે ઇન્ડિયામાં કે જે લોકો પોતે શોખ માટે ઇન્વેસ્ટિગેશન કરે. સો આઈ હેવ માય ઓન લોજિક્સ. તો મને બહુ મજા આવે. અને એટલે જ હું જ્યારે સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર લખું તો એ મને બહુ મજા આવે. હું અત્યારે OTT પ્લેટફોર્મ્સ પર પણ મારું મેક્સિમમ જે મને જોવું ગમે ને એ હાઈજેકિંગ, કોઈ એવી ક્રાઇમ સ્ટોરીઝ હોય તો આઈ વુડ લવ ટુ ફોલો ઇટ. તો કદાચ પોલીસ બન્યો પણ એ શક્ય નથી, એક્ટર બન્યો છું. અને હવે જો આવતો એમ કહે છે કે તમારા જે 84 લાખ ફેરા હોય એમાં એક્ટરનો ફેરો છેલ્લો હોય. એ મને ગઈકાલે જ કોઈકે અમારી રાત્રે વાત થઈને મને કોઈકે કહ્યું, એ બહુ બધું વાંચન કરી ચૂકેલા, તો એમણે કહ્યું કે ગરુડ પુરાણમાં એમ લખ્યું છે કે તમે ક્યાંક કસાઈ હશો, ક્યાંક સુથાર હશો, ક્યાંક ચમાર હશો, ક્યાંક પોલીસ વાળા હશો, એ બધામાં જે અધૂરું રહી ગયું છે ને એ પૂરું કરવા માટે તમને એક્ટરનો અવતાર મળ્યો છે. સો અને આમાં તમે બધું જ કરી શકો છો. સો તમે બધું ફૂલફિલ કરો છો. પણ મને એવું નથી જોતું આવતા જન્મારે પણ હું એક્ટર જ બનું, એવી મારી ઈચ્છા છે. એટલે તમે આમ એક્ટરમાં તમારું કોઈ સ્પેસિફિક એવું કેરેક્ટર જે તમે ભજવ્યું અને તમને એવું હોય કે આ તો મારું ફેવરેટ છે? એવું નથી હોતું. એટલે એક્ટિંગ કરિયરમાં એવું હોય કે ઘણી વાર ઘણા બધા પાત્રો તમને અડી જાય, સ્પર્શી જાય. બીજું તમે કોની સાથે એ પ્લે કરો છો એની અલગ ઇમ્પેક્ટ હોય. પણ મારી લાઈફમાં નાટકોમાં જો કહેવામાં આવે તો હોમી વાડિયા, એટલે અત્યારે તમે મને સાંભળો ને હોમીબાનો વાત સાંભળો તો એ સેમ લાગે, પણ હી ઇઝ એવરીથિંગ ટુ મી. જેણે મને સ્ક્રીનની સામે ઊભો કર્યો. તો હોમીભાઈ સાથે મેં એક પ્લે કરેલું કોલ રેશમ ડાંક. એમાં જ્યારે હું સુજાતા મહેતા, હોમી વાડિયા, એ પાછી આ ટાઈપની સ્ટોરી હતી. તાંત્રિક એમાં હું બનેલો. અને અમદાવાદમાં જ્યારે અમે શો કરતા ત્યારે મારી છેલ્લી એન્ટ્રી થાય ને એ વખતે ફર્સ્ટ શોમાં બેઠેલી છોકરીઓ પગ ઉપર લઈને માથા પર દુપટ્ટો નાખી લીધી. એટલો ડર ઊભો થતો. IMA શો હતો અમદાવાદમાં એ વખતે. મારા કઝિન્સ બધા અમદાવાદમાં બહુ ડોક્ટરો છે. એ લોકો એમ કહ્યું કે અમે લોકો 3 રાત સુધી અમારા બાળકોને સાથે લઈને સૂતેલા. સો એ રોલ મને ખરેખર બહુ ગમતો. એઝ એન એક્ટર ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ. મારું એક નાટક હતું એક બંગલા બનીને આરા. એની અંદર મારી ઇમેજ હંમેશા બહુ ધીર ગંભીર રોલની હતી, મારે તોડવી હતી. અને એમાં મેં જે રોલ કર્યો
એ હદ સુધીનું ગાનપણ મેં સ્ટેજ ઉપર કરેલું કે નાચવાને મારે કોઈ લેવા દેવા નથી અને છતાં હું ડાન્સ પર વન્સ મોર કરે નવ વન્સ મોર લેતો. તો હું મેકઅપ રૂમમાં જતો, મારા ફ્રેન્ડ જે બધા જોવા આવ્યા મને મળવા માંગતા ફેન્સ હોય તો મારા ફ્રેન્ડ્સ હંમેશા એમ કહેતા કે એને મેકઅપ રૂમમાંથી આવતા વાર લાગશે કારણ કે એને મેકઅપ સાથે એક પાત્ર ઉતારવાનું છે. તો દેટ ઇઝ વન ઓફ માય વેરી ફેવરેટ કેરેક્ટર. અને મારું બહુ સિમ્પલ છે કે આ બંને મારું બહુ ગમતા પાત્રો છે. અને અત્યારે હું એકલવ્ય કરું છું એ રોલ કર્યો ને તો મને હંમેશા નવામાં નવો થિયેટરનો છોકરો આવે બહુ સિનિયર એક્ટર્સ આવીને જુએ એ લોકો મને રોલ માટે એમ કહે છે કે મેહુલભાઈ રોલમાં તમારી મર્યાદા. હવે અત્યારે જે એક્ટિંગ પેટર્ન આવી ગઈ છે લોકો એને રિયાલિસ્ટિક ને રિયલ એવું બધું કહે છે, હું એમાં હું માનતો નથી. પણ એક કંટ્રોલ પરફોર્મન્સ કે તમે એક્ટિંગ કરતા જ નથી અને છતાં બી એક્ટિંગ કરો છો, એ મર્યાદા માટે એ નાટકમાં મારું પરફોર્મન્સ પકડાયું તો મને બહુ ગમે છે. અને તમારું પાત્ર સારું છે ખરાબ છે એનો સૌથી મોટો આધાર લખાયેલી વાર્તા પર છે. જો વાર્તા પ્રોપર હશે અને એમાં કંઈક નવું કરવા મળે તો એનો આનંદ વધારે છે. અને એમ લકી કે મેં ઘણા બધા પાત્રો એવા કર્યા છે જે હું નથી. મારી કરિયરની શરૂઆત શર્મન જોશીના ફાધર અરવિંદ જોશી, કાંતિભાઈ પછી એમણે મને હીરો તરીકે લીધો. અરવિંદ જોશીની સામે પેરેલલ રોલ અને એમાં હું અરવિંદ જોશીને તું કહીને બોલાવતો. મારો રોલ હતો 78 વર્ષના માણસનો. ફોટા હશે તો પણ યુ વિલ કમ ટુ દેટ આઈ એમ પ્લેઇંગ વિગ્સ એન્ડ વ્હાઇટ વાળ. તો એ વખતે હું એ નહોતો ત્યારે મેં એ કર્યું. શું આઈ હેવ ટચવુડ ભગવાનની દયાથી મેં બધા જ ફેક્ટર્સ બધા જ પાસાઓને એક્ટિંગના હોય એ આવરી લેવાનો મને મોકો મળ્યો છે અને હજી જેટલા મોકા મળે એટલા હું છીનવી લઉં છું. તમને એક પિક્ચર તમે એક પિક્ચર જો બનાવી રહ્યા હોય તો તમારા ફેવરેટ કયા કલાકારો હશે જેને એમાં તમે લેશો? ગુજરાતી હું કહું બિકોઝ મારું જોનર છે. બાકી ગુજરાતી ફિલ્મમાં સફળ કલાકારો તો છે જ. પછી મલ્હાર હોય, મિત્ર હોય, રોનક હોય. છોકરીઓમાં તો બહુ બધી છોકરીઓ છે જે અદ્ભુત કામ કરી રહી છે. બટ મારું જે જોનર છે એની અંદર જે એજ ગ્રુપમાં હું બનાવવા માંગુ છું એમાં મને ચેતન દહિયા, રાગી જાની. રાગી ઇઝ વન ઓફ માય ફેવરેટ ગાય. કારણ કે જે મને જે જોનરમાં જોઈએ છે એમાં મને રાગી હંમેશા દેખાવ છે. રાગીની આંખમાં કંઈક છે, મને ખબર નથી. હી હેઝ ગોટ સમથિંગ ઇન હિઝ આઈઝ. બહુ સરસ કામ છે. જે બહુ વર્સટાઇલ એક્ટર. તમે એને સરપંચમાં જુઓ, તમે એને વિઠ્ઠલ તીડીમાં જુઓ, અદ્ભુત પરફોર્મર. અને યંગસ્ટર્સમાં તો ચેતન, ફોર દેટ સેક ચેતન દહિયા, વોટ એન એક્ટર. એમની સાથે ખૂબ બધી ફિલ્મો કરી છે. એટલું બધું અદ્ભુત એક્ટર છે અને બહુ સાહજિક છે. એટલે ખબર ના પડે રાગી કે ચેતન સાથે તમે કામ કરતા હો તો એ એક્શન બોલાય ત્યાં સુધી તોફાન મસ્તી ચાલતી અને એક્શન બોલાયું ને દે ચેન્જ ઇનટુ ધ કેરેક્ટર. બહુ તૈયાર સુસજ્જ કલાકારો છે. અને ગુજરાતના જે અત્યારે ટોપ કેડરમાં છે છોકરાઓ અને છોકરીઓ એ બધા પાસેથી આઈ લર્ન વન થિંગ કે પ્લાનિંગ, એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સબ્જેક્ટ જે અમારામાં નહોતું એ ઉંમરમાં. એ લોકોનું પ્લાનિંગ, ધેર પાવર ઓફ સેઇંગ નો. એ લોકો રિસ્ક લે છે પણ એ લોકોને એક ડેફિનેશન બહુ નક્કી છે, મારે આ નથી કરવું. એ અમે લોકો નહોતા શીખ્યા એટલે અમારે ચક્રાઓ બહુ મારવા પડ્યા. સો એ લોકોનું સોર્ટેડ અને એ લોકોની તૈયારી. એક ફિલ્મ કર્યા પછી એ લોકો 1 મહિનો હિમાલયમાં ચાલ્યા જાય છે. મિત્ર છે, રોનક છે, મલ્હાર છે, આ બધા એ અમે લોકો ન કરી શક્યા. એટલા માટે જાય કારણ કે તું કટ ઓફ. અને દેટ ઇઝ વાય દે આર ગ્રોઈંગ સો ફાસ્ટ. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અમે થોડા સમય પહેલા એક નાટક જોયું હતું ચેતન દહિયાનું, ભૂરાભાઈ કરીને, અભિવ્યક્તિમાં. એટલું સરસ નાટક હતું કે એમને જે ઓડિયન્સને પકડીને રાખી હતી. અનધર નાટકમાં કેવું થાય કે ઓડિયન્સ ઊભી થઈને જતી રહેતી હતી. એમાં મારી દ્રષ્ટિએ જોયું પણ એ નાટકમાં એક પણ માણસ ઊભું થઈને નથી ગયું. લિટરલી નાટક પત્યું તો બધા ત્યાં જઈને ઊભા થાય કે હમણાં વાત કરશે. એટલે બહુ જ સરસ કામ કરે છે. ચેતનનું હમણાં એક પ્લે આવ્યું છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. ન જોયું તો જોઈ લેજો. એટલે તો પ્લે જ્યાં તમે છેલ્લા સીનમાં રડીને ઘરે ન જાઓ તો મારું નામ હું પ્રોફેશન બદલી નાખું એવું સુંદર નાટક. ને એમણે શું કામ કર્યું છે, સરસ કામ કર્યું છે. અને એક્ટર વિથ લોટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અને મારું આવું જ છે કે જે સારું હોય એને હું સારું કહેતા જરાય અચકાતો નથી. એટલે
તમે પર્સનલી જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી તો તમારા સસરા વિશે વાત કરી હતી, તો એમના સ્ટાર્ટિંગથી એમના કામ વિશે તમને કંઈ જણાવવાનું કહી તો તમે શું કહેશો? એટલે જાદુ અમે લોકો અમને ખબર જ નહોતી કે નાટક કોમર્શિયલ નાટક કેવી રીતે બને. અને કાંતિ મડિયા સાથે જ એમણે શરૂઆત કરી અને કાંતિભાઈ સાથે જ એમણે ઘણા બધા નાટકો કર્યા. એટલે એમના બધા જ નાટકો કર્યા. અને કાંતિભાઈનું એવું હતું કે એ જમાનામાં 9 સેટ 10 સેટ આવા નાટકો થાય. હી વોઝ ધ ફર્સ્ટ પર્સન જેણે કાંતિભાઈના પ્લેમાં એરપોર્ટ બતાવવામાં આવેલું, એમાં રનવે પણ દેખાય અને પ્લેન ઉડતું હતું પણ ખરું. એક નાટકમાં પૂર આવતા હતા તાપી નદીમાં, તો પહેલી 3 રો, મુઠ્ઠી ઉંચેરો માનવી નામનું નાટક, તો એમાં પહેલી 3 રોમાંથી લોકો ઊભા થઈને પાછળ ચાલ્યા હતા. આ કમાલ છેલભાઈના સેટનો હતો. એટલે અમે લોકો એની પાસેથી શીખ્યા. એક એવી જગ્યા આવી ગઈ હતી કે હું મારા એ જમાનાના કોમ્પિટિશનના નાટકોમાં ઉતરતો તો છેલભાઈને જોઈ આઈ લર્ન દેટ ક્રાફ્ટ સુપરફિશિયલી. અને હું ડ્રોઈંગ સારું કરું છું તો મને બહુ, તો હું નાટક મારે લખવું હોય ને તો પહેલાં હું મગજમાં જોઈ લઉં. હું કાગળ પર સેટ બનાવતો અને પછી હું વિષય લખતો. તો છેલભાઈના કામની ઇમ્પ્રેશન મારા પર ખૂબ, અને આટલા બધા નાટકો સાથે એમણે જે કામ કર્યું છે, અનફોર્ચ્યુનેટલી એ લોકો ડિજિટલ મીડિયમ વખતે નહોતા. અધરવાઇઝ છેલ પરેશ અને બીજા એક આર્ટ ડિરેક્ટર વિજય કાપડિયા, આ લોકોની તમામ ડિઝાઇનને જો ડિજિટાઇઝ કરી લીધી હોત તો તમારે આવનારા 100 વર્ષ સુધી ખાલી પરમ્યુટેશન કોમ્બિનેશન કમ્પ્યુટરને આપી દો તો એ લોકોએ બધું જ કર્યું છે. ઘરમાં લગાડાતી એક ફોટો ફ્રેમ માટે છેલભાઈ અને પરેશભાઈ 10 દિવસ બેઠા હોય. કેમ તો કે નાટકના સેટમાં 3 ફોટો ફ્રેમ લગાડવાની છે. સો આ મટિક્યુલસ, આ ડિસિપ્લિન હું એમની પાસેથી શીખ્યો ઘણી બધી. અને છેલભાઈનું સૌથી મોટું યોગદાન એટલે મારી વાઈફ, અને બીજું યોગદાન કે મારી દીકરી આજે આર્ટ ડિરેક્ટર છે. સો લોટ ઓફ ઇમ્પેક્ટ. એટલે આ પ્રોફેશનલ લાઈફની વાત, પર્સનલ લાઈફમાં તમારું એમ? પર્સનલ લાઈફ આ બેસ્ટ હતું કે મને આમ પણ છે ને, હું બહુ ફોર્માલિટી વાળો માણસ નથી. મને કોઈ જાજા વખાણ કેમ છો સર એવું બધું કરે મને નથી પસંદ. સો આઈ એમ વેરી નોર્મલ એન્ડ વેરી કેઝ્યુઅલ વિથ એવરીવન. સો જ્યારે છેલભાઈ સાથે જ કામ કરેલું, એમની ગાળો ખાધેલી, એટલે અમારા સંબંધ, હું એમને છેલભાઈ કહેતો અને એ મને મેહુલ કહેતા. લગ્ન નક્કી થયા પછી મારા ઘરે મેં પહેલો ફતવો એ પાડેલો કે હું છેલભાઈને પપ્પા કહીને નહીં બોલાવું. મને કોઈએ કુમાર બુમાર તો બોલવાનું જ નહીં, અને છેલભાઈને હું પપ્પા નહીં કહું. અને છેલભાઈએ એ જ વખતે એના ઘરમાં એમ કહેલું કે હું મેહુલને કુમાર બુમાર નહીં કહું, મેહુલ જ કહીશ. એક એવું ઉદાહરણ આપું, મયુરપુરીવાળા નાટકની જે મેં વાત કરી, બહુ મોટું નાટક હતું, 4 સેટ હતા. છેલભાઈ મારા આર્ટ ડિરેક્ટર, હું ડિરેક્ટર. નાદિરા બબ્બર, રાજ બબ્બરના એક્સ વાઇફ, એ બાજુમાં રિહર્સલ કરે, અમને ઓળખે, તો અમે રિહર્સલ પત્યા અને એ બાજુમાંથી અમને મળવા આવ્યા ખાસ. એણે મારા સસરાને એવું પૂછેલું છેલભાઈને કે છેલભાઈ સચ બતાવો, આપ ઓર મેહુલ સસુર દામાદ હો? તો છેલભાઈ કીધું કે હા. તો કે તમે લોકો જુઠ્ઠું બોલો છો. તો એ કેમ? તો કે હમણાં હું રૂમમાં જોતી હતી તો તમે તો ગાળીને ચટલો ઝઘડો કરતા હતા. અને છેલભાઈનો જવાબ બહુ સિમ્પલ હતો. એ કે ફ્લોર ઉપર એ ડિરેક્ટર હતો અને હું એનો સેટ ડિઝાઇનર હતો, ત્યાં જ સંબંધ રહેશે. અને એ વોઝ સો કેઝ્યુઅલ. એટલે અમને કોઈ સેટ ઉપર જુએ તો કોઈ માને જ નહીં કે આ સસરો જમાઈ છે. મેં કહ્યું છેલભાઈને પગે લાગવાનું પછી હતો, એ હંમેશા અમારા ખભા પર હાથ રાખીને જ અમે ફર્યા છીએ. She was so casual, so friendly, and once again I learned lot many things from him. Many things. ખૂબ બધું શીખ્યો એની પાસેથી. અને તમારા ઘરમાં છે એટલે તો તમને વધારે તમને એમની મને મારા ઘરના કણમાં દેખાય છે. એ જે ટેબલ પર ડિઝાઇન બનાવતા, એ ટેબલ પર બેસીને મારી દીકરી ભણી. એ ટેબલ મારા ઘરમાં આજે પણ છે. એ ટેબલ કાઢવાની કોઈને પરવાનગી નથી. વાવ. નથી જ એટલે નથી જ. મારા ઘરની અંદર જેટલી ડેકોરની વસ્તુઓ છે એમાં છેલભાઈની અમુક એવી વસ્તુઓ છે, આઈ ચેલેન્જ જો કોઈને મુંબઈમાં મળે. એટલા શોખીન. અને બીજી વસ્તુ આઈ લર્ન, છેલભાઈના જમાનામાં આર્ટ ડિરેક્ટરનું કવર હશે 200, 500, 600 રૂપિયા, શેડ બિટવીન 2 પીપલ, છેલભાઈ અને પરેશભાઈ. અને એ વખતે એને જ્યારે એમ કહેવામાં આવે કે થોડુંક હવે પૈસા વધારો, એનો એક જ જવાબ હોય, ખૂબ ગુસ્સાવાળા, માથું ભરી જાય એમ તો બહુ ગુસ્સાવાળા. તો એ કે મારી કળા વેચવા નથી કાઢી મેં. અને આ ખુમારીથી એ માણસ છેલ્લા શ્વાસ સુધી જીવ્યો. આમ લોકોને ન ખબર હોય પણ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ, આમ દુઃખની વાત પણ છે
કે જ્યારે મને સવારે 8 વાગે મારા શાળાનો ફોન આવે, એ પણ મોટો ફિલ્મ રાઇટર ડિરેક્ટર છે સંજય છેલ. એને ખૂબસૂરત સંજય દત્તની ફિલ્મ ડિરેક્ટ કરી હતી, લખી હતી, રંગીલાનો વન ઓફ ધી રાઇટર. તો મને ફોન આવ્યો કે છેલભાઈ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ, એ સૂતા છે ને ઉઠતા નથી. અને હું મારા ઘરની નજીક રહેલું, હું તરત 5-10 મિનિટમાં ગાડી લઈને પહોંચી ગયો. સૂતેલા. ખબર પડી કે હી ઇઝ નો મોર. મેં જ્યારે આવી રીતે સાઈડમાં જોયું તો અહીંયા એમનું પેલું જે ટેબલ અત્યારે મારે ત્યાં છે, ટેબલ પર સંજય કોરડિયાના નાટકની, આવનારા 2 નાટકોની 2 ડિઝાઇન કમ્પ્લીટ થઈને પડી હતી. એની બાજુમાં એમની 3 કલર પેન હોય એ પડી હતી. અને એણે આ છેલ્લો શ્વાસ છોડ્યો. આગલી રાત્રે પણ એ માણસ પોતાના આવનારા 2 નાટક કે 3 નાટકનું કામ કરી રહ્યા હતા, કરીને ગયા, પૂરું કમ્પ્લીટેડ, સ્કેલ વર્ક પણ. સો દેટ ઇઝ, એટલે એ થિયેટરનો જીવ. અને વી લર્ન દેટ થિંગ. આઈ લર્ન દેટ ફોર મી, મારે માટે છેલભાઈની જેમ મારી એક્ટિંગ ઇઝ નોટ અ બિઝનેસ ફોર મી. ઇટ્સ નોટ અ બિઝનેસ ફોર મી. એવરીવન નોઝ. મારી વાઈફનો ઇન્ટરવ્યૂ લેશો ત્યારે એ પણ તમને કહેશે કે હું નાટક માટે ગાંડો માણસ છું. સો ઇટ ઇઝ નોટ અ બિઝનેસ ફોર. પૈસા આવે, સફળતા આવે બાય પ્રોડક્ટ તરીકે, પણ ત્યાં બેસીને જ્યારે તમે કામ કરો છો ને સ્ટેજ ઉપર ખાસ, ઇટ્સ અ ડિફરન્ટ એનર્જી ઓલ ટુગેધર. એ જે કરે એને ખબર પડે. સાચી વાત છે. એ ભગવાનનો સાક્ષાત્કાર છે. આમાં મારે માટે ભગવાનનો સાક્ષાત્કાર છે. તો તમે અને તમારા વાઈફ જ્યારે એક જ ફિલ્ડમાં હોવ ત્યારે એમ પેલું કટાક્ષ તો થતા હશે ઘરમાં કે આ કરવું, આ ના કરવું, એ મતભેદો, ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, એ ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય જ. પણ અમે એક બીજી વસ્તુ કલ્ટિવેટ કરી છે. મારી વાઈફનું કામ, એ મને એમ કહે છે કે યુ આર અ બેટર એક્ટર, એવું મને કહે. અને મેં એને કહું કે તું કમર્શિયલી બહુ સફળતા છે. શી ઇઝ દેટ સેન્સ. આર્ટિસ્ટ એકલો આર્ટિસ્ટ હોય તો ન ચાલે. તમને આજના જમાનામાં કમર્શિયલ સેન્સ હોવી જોઈએ. મારામાં 0 છે અને એનામાં એ બહુ બેલેન્સ છે. સો અમે ગિવ એન્ડ ટેક કરીએ. એટલે અમારા ઘરમાં રાત્રે 12-1 વાગે પણ અમે આવીએ તો આજકાલ ઘરેથી ઓડિશન્સ બનાવીને મોકલવાનો રિવાજ છે. મારા ઘરે આવો એની ડે, રાત્રે 12 વાગે પણ મારી વાઈફ આવી હોય ને હું આવ્યો, હું આવું તો એ તૈયાર બેઠી મને કે ચલો મારો એક ઓડિશન લઈ લે. સો હું ક્યુ આપું અને અમે ઓડિશન રેકોર્ડ કરીએ. એ મારું ઓડિશન લે, રેકોર્ડ કરે, આપી. ઘણીવાર એવું બને કે હું ટ્રાવેલ કરતો હોઉં, એને ત્યાં ઘરે એકલી છે, એને ઓડિશન કરવાનું જ છે. સો હું ફોન ઉપર વિડીયો કોલથી એને ક્યુ આપતો જાઉં ગમે ત્યાં હું દુનિયામાં, અને એ ત્યાં ઓડિશન કરે. સો વી આર, અમે બધા એકબીજાના ક્રિટિક્સ છીએ અને અમે 3 જણા એકબીજાના એટલા જ પ્રશંસક છીએ. પણ ઇટ્સ બેલેન્સ. અમને ખરાબ ના લાગે. એટલે આમ તમે જ્યારે નાટક એકલવ્ય, બહુ અત્યારે એકલવ્યનું જે રીતે નામ છે, તો તમે એ રીતે તો ઘરમાં આમ એવું હોય કે આ તો તારે જોવું જ પડશે, કે આ જોવું પડશે, કે એનિમેટેડ જોવું પડશે. જોવું જ પડશે. એટલે ઇટ ઇઝ વેરી નેચરલ ઇન્સ્ટિંક્ટ કે મારી વાઈફનું ફિલ્મ હોય તો હું જોઉં જ. અને મારું પ્લે એટલે શી ઇઝ ગોઈંગ ટુ બી માય ફર્સ્ટ ઓડિયન્સ ફોર શ્યોર. કારણ કે ઘરમાં આવીને જ્યારે મારી વાઈફ અને મારી ડોટર જોઈને જે ઓપિનિયન આપે ને, એ બહુ અનફિલ્ટર્ડ હોય. એમાં કોઈ કવર ન હોય. બહુ નેકેડ, પ્લેન, સ્ટ્રેટ ઓપિનિયન હોય. સો આઈ લિસન એન્ડ આઈ વોન્ટ કે એવી વ્યક્તિ જોઈએ કે જે તમને સાચું કહી શકે. સો એ હોય જ. અને વી ટ્રાય લેવલ બેસ્ટ કે અમે જોઈએ જ. તમે અનુપમા જોવો છો દરરોજ? ના, હું એટલા માટે નથી જોતો. ધ રીઝન, મીઠાઈ પોતે ન ખાય એવું નથી હોતું, એ ન ખાઈ શકે. કારણ કે અમારો મુંબઈનો ઘરે પહોંચવાનો સમય જ ઇઝ અર્લીએસ્ટ ઇઝ 11. અને રૂટીનમાં અમે લોકો કોઈ દિવસ 1-1.5 પહેલાં સૂઈએ નહીં, અને 7 વાગે પાછું કામ પર નીકળવાનું હોય. તો અમે ફોલો કરી લઈએ, રેન્ડમ ફોલો કરી લઈએ. એટલે 10-15 એપિસોડ પછી ક્યાંક જતા હોઈએ, ટ્રાવેલિંગ કરતા હોઈએ, ફ્લાઇટમાં હોઈએ, તો વી ગો થ્રુ હોટસ્ટાર અને અમે લોકો ચેક કરી લઈએ. એ મને કહે કે પેલો એપિસોડ સુપર ચીજો છે. સો આઈ સી ટુ ઇટ દેટ વી ફોલો. પણ ટેલિવિઝનમાં અલ્પના પોતે એના બધા એપિસોડ નથી જોઈ શકતી. એ ઓડિયન્સના જે ઓપિનિયન સવારના પોતે શરૂ થાય, બિકોઝ એ તો આખો દિવસ ત્યાં જ છે, સેટ પર જ છે. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ સિરિયલ એક્ટર. ફિલ્મ હોય એની તો ચોક્કસ જોઉં, એની એડ પહેલી મારી પાસે આવે તો એ બધું જોઈએ જ. પણ ટેલિવિઝન ટુ ફોલો રેગ્યુલરલી ઇઝ નોટ પોસિબલ. અને છતાં પણ જે બેસ્ટ ઓફ ધ એપિસોડ્સ હોય એ ફોલો.
ગમે એમ કરીને. તમે એડ પણ બહુ બધી કરી છે, બહુ બધી ભાષાઓમાં પણ કર્યું છે, તો એના વિશે થોડું જણાવજો. એટલે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું એડ કરીશ. એ જમાના પેલા બોડી બિલ્ડર ને ગોગલ્સ પહેરેલા ને એવા બધા. હું તો એ જમાનો હું આઈ એમ કમ્પ્યુટર ગ્રાફિક ડિઝાઇનર. ઓકે. મારા કમ્પ્યુટર સેટઅપ હતા મુંબઈમાં 30 વર્ષ પહેલા, અને પેજર હતું મારી પાસે, અને હું બોરીવલીમાં ઊભેલો ને મને એક મેસેજ આવ્યો કે ONM નામની ઇટ વોઝ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓર સેકન્ડ લાર્જેસ્ટ એજન્સી. મને બહુ ખ્યાલ નહીં, એટલું ખબર કે એડમાં થોડા પૈસા વધારે મળે, નવા હતા. સો ઇટ વોઝ 1999માં મને કોલ આવ્યો, એટલે પેજર પર મેસેજ આવ્યો. મેં બોરીવલીમાં એક પબ્લિક બૂથ હતું ત્યાંથી ફોન કર્યો. તો પહેલાં તો ફોન નહોતો આવ્યો, પહેલાં મને ઓડિશન માટે હું ગયો. ઓડિશનમાં મેં જોયું કે બધા પેલા બોડી બિલ્ડરો છે એકદમ બધું આમ તૈયાર થઈને આવેલા, જેનો મને બહુ ભય હતો. એ લોકો ડાયલોગ નથી બોલી શકતા. 9-10 લાઈન બોલવાની હતી. અન્નપૂર્ણા સોલ્ટની એડ હતી એ જમાનામાં, અને હું ગયો ને આપણે લાઈનોથી બીક ન લાગે, અમે 65-60 પાના બોલતા હોઈએ. મેં કર્યું. એક ભાઈ હતા ત્યાંના, એમણે મને એમ પૂછ્યું કે સર આવતા મહિનાની ફલાણી તારીખો ખાલી છે. મનમાં કહ્યું કે દોસ્ત આખું કેલેન્ડર ખાલી છે, કશું કામ જ નહોતું મારી પાસે. એમાં શું હવે, એવું જમાનામાં એટલું કામ જ નહોતું. અને પછી 2-4 દિવસ પછી મેં કહું એમ પેજર પર મેસેજ આવ્યો. મેં પબ્લિક ફોનમાંથી ફોન કર્યો, અને પેલી જે છોકરી હતી એજન્સીવાળી, એમણે કહ્યું કે સર તમે કન્ફર્મ થઈ ગયા છો. મેં તો ઓકે. તો મને કેટલા પૈસા? મને ખબર હતી કે એડમાં થોડા વધારે મગાય એ જમાનામાં. મેં કીધું 15. આ મારો વર્ડ હતો, 15. મને કે ના સર પણ ઇટ્સ અ કોન્ટ્રાક્ટેડ. એટલું ખબર હતી કે કોન્ટ્રાક્ટેડમાં એનાથી થોડા વધારે મળે, એટલે મેં કીધું 25. આ 2 શબ્દો હું બોલેલો. અને આફ્ટર અ પોઈન્ટ એમણે મને 1 કલાક પછી ફોન કર્યો કે સર સોરી પણ વિથ કોન્ટ્રાક્ટ અમારું બજેટ છે 15, અને તમે 15 કહો છો કે તમે 225 કહો છો, એની જગ્યાએ અમે તમને 1.75 આપશું. હું જ્યારે 15 બોલતો હતો ત્યારે 15,000 અને 25,000ની વાત હતી, અને એ લોકોએ મને 1,75,000 રૂપિયા આપ્યા. અને દેટ વોઝ ધ ટાઈમ કે મેં ઓવરનાઇટ મારું કામ બંધ કરી દીધેલું, અને આઈ જમ્પ્ડ ઇન ટુ ધીસ. અને પછી 3 વર્ષમાં અમે 234 કે 238 કમર્શિયલ કરી. એ જમાનાના એક વર્લ્ડ કપમાં 8માંથી 6 એડ મારી આવતી. અને સાઉથમાં હું ખૂબ ચાલ્યો તો ત્યાં 190ની ઉપર એડ કરી. અને બસ હજી પણ કરીએ છીએ. સો આઈ એમ લકી ટુ એક્સપ્લોર ઓલ ધ મીડિયમ. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. મોલનો જમાનો છે, જેટલું આવડતું એ બધું તમારે આપવું પડશે અને કરવાનું. અને ભગવાનની દાથી જેટલું આવડે છે એટલું કરીએ છીએ. તો તમારા કોઈ આવનારા પ્રોજેક્ટ વિશે વાત કરો. મારા આવનારા પ્રોજેક્ટમાં શુભચિંતક નામની એક ફિલ્મ, એકલવ્ય પછી એક નવું નાટક ઇઝ ઇન પ્રોસેસ. કારણ કે મારો પ્રોડ્યુસર છે એ બહુ ચીકણો છે, અને અમુક મોટા જ નાટક બનાવે અને અમુક અલગ વિષય છે. તો એ વેરી સૂન, પ્રોબ્લી ઇન એપ્રિલ ઓર મે, શુભચિંતક આવશે. મારી પોતાની એક ફિલ્મ 26 તારીખ અમે શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ, જે મેં લખી છે. અને દાસ્તાન ગોઈ નામનો એક શો મારો ચાલે છે, સતત શો ચાલ્યા કરે છે. ઘણી બધી 5-1 એડ પાઇપલાઇનમાં છે, અને લખવાનું કામ એક નાટકનું ચાલુ છે. વાહ. એટલે આપણે છે ને આ પોડકાસ્ટના અંત તરફ જઈએ પહેલાં મારી વિશે તો એક નાનું રેપિડ ફાયર, કે હું તમને ફટાફટ સવાલ પૂછું ને તમે એના જવાબ આપો. 2-3 સવાલ હશે મારા. સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ મારો સવાલ હશે કે મુંબઈ કે અમદાવાદ? મુંબઈ. વાહ. અને મુંબઈનું ફૂડ કે અમદાવાદનું ફૂડ? અમદાવાદ. ખમણ કે પછી સાઉથ ઇન્ડિયન? સાઉથ ઇન્ડિયનમાં તમે કામ કરો છો એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ. ગુજરાતી ફૂડ કે સાઉથ ઇન્ડિયન ફૂડ? ગુજરાતી ફૂડ. ગુજરાતી એક્ટ્રેસ કે હિન્દી ફિલ્મની એક્ટ્રેસ? ગુજરાતી. ગુજરાતી. વાવ, મજા આવી તમારી સાથે વાતો કરીને, અને બહુ જ સરસ પોડકાસ્ટ રહ્યો. થેન્ક યુ સો વેરી મચ. બહુ જ નવું મને જાણવા મળ્યું. થેન્ક યુ. અને ગુજરાતી ભાષાનો વારસો આ રીતે જ સચવાયેલો રહે. થેન્ક યુ. દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી હશે તમારી સાથે. મને પણ બહુ મજા આવી છે, એટલે મને ખરેખર બહુ મજા આવી. આગામી ક્યારેક મોકો મળશે તો પાછા મળશું. 100%. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવી રીતે જ અમે નવા કલાકારોને તમારી સમક્ષ લઈને આવીશું, અને સ્પેશિયલી તમને આજના પોડકાસ્ટમાં શું ગમ્યું એ સવાલો કે જવાબો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. નમસ્કાર.